પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ સ્થાનિક જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો વાવ-થરાદ જિલ્લાની જનતા સપોર્ટમાં આવી છે। જિગ્નેશ મેવાણીના પ્રહાર બાદ પોલીસ પરિવારનો બાટલો ફાટ્યો છે। પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન રહે। કલેક્ટર કચેરીના ગાર્ડનમાં મેવાણી હાય હાયના નારા પણ લાગ્યા છે। તો જિલ્લા એસપી કચેરીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યું છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને પાટણ, પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણીએ થોડા દિવસ અગાઉ થરાદમાં દારૂના વેચાણને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી। સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, શું જાણકારી? લોકો પોલીસ પરિવાર હવે વિરોધ પર ઉતરી આવ્યા છે। કલ્પેશ, જે રીતે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે, આવેદનપત્ર આપી રહ્યા છે। ચોક્કસ જે જણાવ્યું કે વાવ-થરાદ જિલ્લામાં 2 દિવસ પહેલા જ જિગ્નેશ મેવાણી કોંગ્રેસના કાર્યક્રમમાં જનાક્રોશ રેલીમાં આવ્યા હતા અને ત્યારબાદ થરાદના શિવનગરની મહિલાઓ સહિત કેટલાક લોકો એસપી કચેરી જોડાયા હતા અને ત્યાં એસપી કચેરી ખાતે જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાની એક વાત કરી હતી અને દારૂ અને ડ્રગ્સ સહિત થરાદ વિસ્તારમાં બેફામ વેચાતો હોવાના ખુલ્લેઆમ આક્ષેપ કર્યા હતા। તેને લઈને આજે વહેલી સવારથી જ વાવ-થરાદ જિલ્લાના જે સ્થાનિક લોકો છે, તે મહિલાઓ છે, જે યુવાનો છે, તે મોટી સંખ્યામાં એસપી કચેરીથી કરી અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા અને જિગ્નેશ મેવાણીને સદબુદ્ધિ આવે તેવી લોકોએ અપેક્ષા કરી હતી કે જો આ વાણી વિલાસ અયોગ્ય છે અને પોલીસ જે છે એ સદંતર યોગ્ય કાયમી કાર્યવાહી કરતી હોય છે। જ્યારે પણ પોલીસની જરૂર હોય છે ત્યારે લોકો પ્રજા પોલીસને જ પહેલા બોલાવતી હોય છે તેવું કહી અને જિગ્નેશ મેવાણીની સદબુદ્ધિ આવ્યા તેઓ લોકોની માંગ કરી રહ્યા હતા। જોકે મોટી સંખ્યામાં એસપી કચેરી ખાતે આજે વહેલી સવારથી મહિલાઓ જોડાઈ હતી અને રેલી બાઇક રેલી સહિત જે યુવાનો છે યુવાનો જોડાયા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે, બેનરો લગાવ્યા છે અને બેનરોની અંદર જિગ્નેશ મેવાણીએ હાય હાય નારા જેવા સૂત્રોચ્ચાર કર્યા છે। જી કલ્પેશ, આભાર।